રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ સિવાયના અનેક સભ્યોએ બહિષ્કાર કર્યો। સવારે 11 વાગ્યાથી મીટિંગ શરૂ થવાની હતી, પરંતુ 12 વાગ્યા સુધી કોઈ કાર્યવાહી શરૂ ન થતા નારાજ સભ્યો મીટિંગ શરૂ થવા પહેલા જ સ્થળ છોડીને ચાલ્યા ગયા। માહિતી અનુસાર જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચે સંકલન બેઠક ચાલી રહી હતી, જે 12 વાગ્યા સુધી લંબાઈ, જેના કારણે અન્ય પક્ષના સભ્યોમાં રોષ ફેલાયો અને તેમણે બોર્ડના ખોટા આયોજનનો વિરોધ નોંધાવતા મુખ્ય અધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરી। 11 વાગ્યાના સમયની જનરલની અમને જાણ કરવામાં આવેલું હતું, જે તે અમે 11 વાગે નગરપાલિકાના સ્થળે પહોંચેલા। જનરલ 11 વાગે અમે પહોંચતા ત્યાં અંદર ભાજપની કોઈ સંકલન સમિતિની બેઠક ચાલુ હોય અને 11:45 વાગ્યા સુધી અમને પ્રવેશવા દેવા ન આવેલા, જે બાબતે અમે વિરોધ કરી અને લેખિત ચીફ ઓફિસરશ્રીને ફરિયાદ કરી છે અને આ જનરલને નાબૂદ કરવામાં આવે।